ખૂબ ઉર્જાવાન દિવસ છે અને કહેવામાં આવે છે કે શિવરાત્રિનું જાગરણ એ જીવનમાં ઉર્જાનું સંચાર કરતું જાગરણ છે. શિવલિંગના દર્શન કર્યું, એના તત્વચિંતનને દર્શન કર્યું. શિવજીના 5 કાર્યો એના વિશે ચર્ચા છે. તો શિવજી ને મહાદેવ શું કામ કીધા, ઈશ્વર શું કામ કીધું, બ્રહ્મ શું કામ કીધું? કારણ કે શિવજી આ 5 કાર્યો કરે છે. એ 5 કાર્યો કયા? સર્જન, પાલન, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ. ઈશ્વર જે છે એ સર્જન કરે છે અને સર્જન ઈશ્વર જ કરી શકે. હું ને તમે આપણે જે કરીએ છીએ ને સર્જન નથી, ઉત્પાદન છે. સંસ્કૃતમાં 2 શબ્દો છે, એક સર્જન અને બીજું ઉત્પાદન. અમારી બહેનો બહુ સરસ સરસ લાડવા બનાવે, હે, ઘીથી લચપચતા લાડવા હોય અને ખૂબ સ્વાદિષ્ટ હોય. તો એ બહેનોને લાડવાના સર્જક ન કહેવાય. ભલે ને સારામાં સારા લાડવા બનાવે, તો એ બેન છે એ કઈ લાડવાના સર્જક નથી. શું કામ? કારણ કે લોટ હતો, પાણી હતું, ખાંડ હતી, ઘી હતી, બધું અલગ અલગ હતું. બેને ખાલી સામાન મિક્સ કર્યું અને સપ્રમાણમાં ભલે સારામાં સારા બનાવ્યા, પણ એ તો શું છે કે માલ સામાન રેડી હતો, બેને ખાલી ભેગો કર્યો, યોગ્ય પ્રમાણમાં ભેગો કર્યો તો ખાવા જેવી વસ્તુ બની. નતર તો પછી લોઢાના અથવા તો પાણા જેવા લાડવા થાય, દાંત ડગી જાય, પણ એ લાડવો તૂટવાનું નામ એવું એ થાય. પણ એ તમે એને સર્જન ન કહી શકો, એ ઉત્પાદન કહેવાય. સર્જન ઈશ્વર કરે છે અને આપણે પણ ઈશ્વરના અંશ છીએ. એટલે ઈશ્વર જે પણ કાંઈ કરે છે ને એની થોડીક જાજી એ બધી શક્તિઓ આપણા અંદર પણ છે. ઈશ્વર જે જે કાર્ય કરે છે એ બધું કાર્ય કરવાની થોડી થોડી શક્તિ આપણી અંદર પણ છે. તો મનુષ્ય સર્જન, કોઈ પણ જીવ સર્જન ક્યારે કરતો કહેવાય? જ્યારે પુરુષનું રજ એક સ્ત્રીના ગર્ભમાં સ્થિત થાય ત્યારે પછી જે બાળકનું સર્જન થાય એને સર્જન કર્યું કહેવાય. આ સ્ત્રી અને પુરુષે મળીને એક જીવનું સર્જન, ત્યારે એ સર્જક થયા કહેવાય. ત્યારે માતા અને પિતા એ સર્જક બન્યા કહેવાય. ત્યારે સર્જક બન્યા. કોઈ કવિતા લખે તો કવિતાનું ઉત્પાદન ન થાય, કવિતાનું સર્જન થાય. કાંઈ ન હોય એમાંથી તમે કાંઈ ક્રિએટ કરો એને કહેવાય સર્જન. અને બાકી તો જે ફેક્ટરીઓમાં ગાડીઓ બને હજારોની સંખ્યામાં એને કહેવાય પ્રોડક્શન, એને કહેવાય ઉત્પાદન. એ બધું એક જેવું જ હોય. સર્જનની ખૂબી એક છે કે સર્જન ક્યારેય એક જેવું બીજી વસ્તુ હોય જ ન શકે. એક માણસ જેવો બીજો માણસ હોય જ ન શકે. એક જ માના કુખે જન્મવા વાળા 3 સંતાનો પણ એક જેવા ન હોય. અરે 2 જોડિયા બાળકો એક જેવા ન હોય, એકી હારે જન્મવા વાળા જોડિયા બાળકો અલગ અલગ હોય. શું કામ? કારણ કે આ સર્જનની પ્રક્રિયા છે. સર્જન હંમેશા નવીન હોય અને ઉત્પાદન એક રગું હોય, એક જેવું હોય. તો ઈશ્વર શું કરે છે? સર્જન કરે છે, પાલન કરે છે. સૃષ્ટિ બનાવી તો નાખી, સંસ્થાનું સર્જન કરવું તો સહેલું હોય, સંસ્થાપક બનવું સહેલું હોય, વ્યવસ્થાપક બનવું અઘરું હોય. સંસ્થા બનતા બની જાય, સંસ્થાને ચલાવવી અઘરી પડે. તો સૃષ્ટિ બનાવી નાખી એટલું જ નહીં, સારામાં સારી રીતે ચલાવી પણ છે. ઈશ્વરે સૃષ્ટિને સારામાં સારી રીતે ચલાવી છે. આભના થાંભલા રોજ ઊભા રહે, આભના થાંભલા રોજ ઊભા રહે ને વાયુનો વીંઝણો રોજ હાલે. આભના થાંભલા ઊભા રહે ને વાયુનો વીંઝણો રોજ હાલે. આ ઉદય ને અસ્તના દોરડા પર નટરાજ બની રવિરાજ મહાલે. આ ઉદય ને અસ્તના દોરડા પર નટરોજ બની રવિરાજ માલે.
આ ભાગતી ભાગતી પડી જતી આ રાત સૂર્યને હાથે નાવે. ભાગતી ભાગતી પડી જતી રાત સૂર્યને હાથે નાવે. એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે. એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે. કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે. આભના થાંભલા રોજ ઉભા રહે. સૃષ્ટિ બનાવી તો ખરી પણ ચલાવી કેવી ઈ તમે જુઓ. આભના થાંભલા રોજ ઉભા રહે. વિચાર કરો, અહીંયા એક મંડપ નાખ્યો તો કેટલા થાંભલા છે ગણો. હે કેટલા થાંભલા છે ત્યાં આટલું મંડપ ઉભો છે. તો અહીંયા આકાશ આવડો મોટો છે, એના થાંભલા ક્યાંય આપણે જોયા? આકાશના થાંભલા ક્યાંય દેખાય છે? કેવડો મોટો આકાશ મંડપ છે. આકાશ એક મંડપ છે, એના થાંભલા ક્યાંય આપણે જોયા? અહીંયા આટલી લાઈટ કરવા માટે કેટલી લાઈટ ચાલુ છે જો. આ તો દિવસનો પ્રોગ્રામ છે, રાતનો હોય તો કેટલી લાઈટો કરવી પડે. તો આટલી જગ્યાને પ્રકાશિત કરવા માટે આટલી લાઈટ છે, છતાં અહીંયા લાઈટ ગોઠવવી પડે છે. તો આખા સૃષ્ટિના માટે જળહળતી કરવા માટે ભગવાને ખાલી 2 બલ્બ બનાવ્યા. દિવસ માટે એક બલ્બ ને રાત માટે એક બલ્બ. બસ 2 જ બલ્બ બનાવ્યા અને બધે પ્રકાશ પૂગી જાય. અને આપણે રાત્રે સૂઈએ તો આ લાઈટ બંધ કરવી પડે, બરોબર? આ લાઈટ આપણે બંધ કરીને પછી આપણે સૂઈએ. ભગવાન એમ કે તમારે સૂવું હોય ને ત્યારે તમારે કોઈ લાઈટ બંધ કરવાની જરૂર નથી. બલ્બ પોતે ડૂબી જશે, સૂર્ય પોતે સૂર્યાસ્ત થઈ જાય, પોતાની મેળે સૂર્યાસ્ત થઈ જાય. અને નાઇટ લેમ્પ લાગે, ચંદ્રમાં નાઇટ લેમ્પ છે. આપણે જીરોનો બલ્બ લાગે ને ઘરમાં તો જ રૂમમાં, નહીતર બહુ અંધારું થઈ જાય. જીરોનો બલ્બ લગાવીને સૂઈએ આપણે. ચંદ્રમાં જીરોનો બલ્બ છે. વાયુનો વીંઝણો રોજ હાલે. આ પંખા થોડી ગરમી થાય આપણે કેટલા કુલર મુકાવ્યા, અને ભગવાનનું ઉપર એસી સતત ચાલુ જ હોય. વાયુના વીંઝણા એના રોજ પંખા ચાલુ જ હોય. કેટલા પંખા એમાં જોઈતા હશે. ભાગતી ભાગતી પડી જતી રાત સૂર્યને હાથે ના આવે. સૂર્ય ડૂબે ને એટલે એ રાતની વાહે પડે. ભાગતો જાય હમણાં પકડી લો, હમણાં પકડી લો, પણ એ પકડાય નહીં. રાત એમને પડી જાય અને સૂર્ય પાછો ઉગી જાય. આ ભગવાનની લીલા છે, આ ભગવાનનું ચરિત્ર છે. ખાલી સૃષ્ટિને બનાવી એટલું જ નહીં, સૃષ્ટિને સારામાં સારી રીતે ચલાવી છે. અને સંહાર, મેં કીધું જેમ સૃષ્ટિ વિસ્તરણ પામે છે, એમ સંકોચન પણ પામે છે, એમ પ્રલય પણ પામે છે. અને તિરોભાવ એટલે પ્રાણનું ઉત્ક્રમણ. એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રાણનું જવું એને કહેવાય તિરોભાવ. આ મહાદેવનું 4થું કાર્ય છે. અને મહાદેવનું 5મું કાર્ય છે અનુગ્રહ. જન્મની પીડામાંથી જો છૂટી જવું હોય, જીવનની પીડામાંથી છૂટી જવું હોય, મૃત્યુની પીડામાંથી છૂટી જવું હોય, તો મહાદેવની કૃપા જેના ઉપર થાય એનો જ નિર્વાણ થાય. અને એના અનુગ્રહે જન્મ જરા વ્યાધિમાંથી જીવ મુક્તિ પામે છે. હવે આ 5 કાર્યો મહાદેવના, એમાંથી પહેલા 2 કાર્યો કરવા માટે શંકર ભગવાને પોતાના આ કાર્યને વહેંચી સોંપી દીધું છે. પહેલું કાર્ય બ્રહ્માજી દ્વારા કરાવે, બીજું કાર્ય વિષ્ણુ ભગવાન દ્વારા કરાવે. સર્જનનું કાર્ય બ્રહ્માજી દ્વારા કરાવે, પાલનનું કાર્ય વિષ્ણુ ભગવાન દ્વારા કરાવે. પ્રલય છે, જે સંહાર છે, એનું કામ મહાદેવે સોંપ્યું છે પોતાના ગણ રુદ્રને. રુદ્ર છે એ પ્રલય કરે, અને પોતાના બીજા ગણ છે મહેશ્વર, એનું કામ છે તિરોભાવનું. તિરોભાવ મહેશ્વર કરે. અને મહાદેવ શંકર ભગવાન કહે છે કે અનુગ્રહ, આ બધા કામ મેં બીજાને સોંપી દીધા, પણ અનુગ્રહ આ એક એવું કાર્ય છે કે જે મેં કોઈને વહેંચ્યું નથી. આની પાવર ઓફ એટર્ની મેં કોઈને નથી આપી. આ કામ હું પોતે જ કરું છું. જીવને અનુગ્રહ પ્રાપ્ત કરવો હોય તો મારા સિવાય બીજા કોઈ પાસેથી અનુગ્રહ પ્રાપ્ત કરી શકતો નથી. અનુગ્રહનું કાર્ય
મહાદેવે પોતાના હાથમાં રાખ્યું છે. તો આ શિવજીના 5 કાર્યો અને શિવજીના 5 મુખોમાંથી કેવી રીતે પ્રણવનું પ્રાગટ્ય થાય છે, ઓમકારનું પ્રાગટ્ય થાય છે. એક મુખમાંથી અકાર, બીજા મુખમાંથી ઉકાર, ત્રીજા મુખમાંથી મકાર, ચોથામાંથી બિંદુ, પાંચમામાંથી નાદ. આમ અ ઉ મ બિંદુ નાદ, આમ 5 નું સંયોજન કરી અને જે ઓમ મળે છે તે પ્રણવ કેવી રીતે એનું પ્રાગટ્ય થાય છે એની કથા આપણે કાલે એનું દર્શન કરીએ. આજની કથાને આપણે અહીં જ વિરામ આપીએ. આજના આનંદને વધાવી લઈએ. બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. આજ કે આનંદ